મિત્રો અત્યારે આખા ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી ચાલી રહી છે। પંપો પર 2-2 કલાક સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને સૌથી વધુ પરેશાન આપણો જગતનો તાત એટલે કે ખેડૂત થઈ રહ્યો છે। વિચાર કરો, જો ખરા અટાણે જે ટ્રેક્ટરમાં ડીઝલ ખતમ થઈ જાય અને પંપ પર પણ ડીઝલ ન મળે તો ખેડૂત શું કરશે? પણ હવે ખેડૂતોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતમાં એક એવું અનોખું ટ્રેક્ટર લોન્ચ થઈ ગયું છે જે પેટ્રોલ ડીઝલ વગર ચાલે છે। જ્યાં મિત્રો આ ટ્રેક્ટર આવ્યા પછી ખેડૂતોને જલસો પડી જવાનો છે। આ ટ્રેક્ટરમાં એવા ફીચર્સ છે જે મોટી મોટી લક્ઝરી કારમાં પણ હોતા નથી અને આની કિંમત જાણીને તો તમે આજે જ આ ટ્રેક્ટર બુક કરાવવા દોડશો। પણ એ જાણવા માટે વિડીયોને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે। મિત્રો, આ અદ્ભુત મશીનનું નામ છે બુલવર્ક બીસ્ટ 9696E। આ ભારતનું સૌથી પહેલું અને સૌથી પાવરફુલ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે। અત્યારે જ્યારે આખા ગુજરાતમાં ડીઝલ મેળવવા માટે ફાફા મારવા પડે છે, ત્યારે આ ટ્રેક્ટર તમારા ઘરના સ્વિચબોર્ડથી ચાર્જ થઈ જશે। આમાં કોઈ જૂના ટ્રેક્ટર જેવો જુગાડ નથી કર્યો, પણ 4 વર્ષની મહેનત પછી આખું નવું ઇલેક્ટ્રિક મોડલ તૈયાર કરાયું છે। સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેક્ટર માત્ર 2 કલાકમાં 0 થી 100% ફૂલ ચાર્જ થઈ જાય છે। એટલે કે રાત્રે ચાર્જિંગમાં મૂકો અને સવારે આખો દિવસ ખેતરમાં વટતી ચલાવો। ગમે તેવી તંગી હોય, તમારે કોઈ પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। હવે તમે વિચારશો કે પાવર કેવો આપશે, તો મિત્રો આમાં 60 kWની શક્તિશાળી ડ્યુલ મોટર છે જે ગમે તેવા ભારે લોડને પણ આસાનીથી ખેંચી શકે છે અને આ ટ્રેક્ટર ખેડૂતોના ખિસ્સા પરનો બોજો સાવ હળવો કરી દેશે। કંપનીનો દાવો છે કે સામાન્ય ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં આનો ચલાવવાનો ખર્ચ 80% ઓછો આવે છે। જો તમે આ ટ્રેક્ટર ખેતરમાં નિયમિત ચલાવો તો ડીઝલ અને સર્વિસિંગના થઈને વર્ષે અંદાજે 3 લાખ રૂપિયાની સીધી બચત થાય છે। આમાં નથી એન્જિનો બદલાવાનું ટેન્શન કે નથી કોઈ મોંઘા સ્પેર પાર્ટ બગડવાનો ડર। આ ટ્રેક્ટરમાં મગજ પણ છે, કારણ કે આ સ્માર્ટ મોડ પર કામ કરે છે અને ઓવરલોડ થતાં જ આપોઆપ પાવર એડજસ્ટ કરી લે છે। હવે આવે છે સૌથી મોટો સવાલ, જેની તમે બધા રાહ જોઈ રહ્યા છો કે ભાઈ આટલું હાઈટેક પેટ્રોલ ડીઝલ વગર ચાલતું અને વર્ષે 3 લાખ બચાવતું ટ્રેક્ટર હોય તો આની કિંમત તો લાખો રૂપિયા હશે ને? તો મિત્રો, હવે સસ્પેન્સ પરથી પડદો હટાવીએ તો આ ટ્રેક્ટર બનાવતી કંપની બુલવર્કે કિંમત બાબતે સૌથી મોટો ખુલાસો કર્યો છે। ઇલેક્ટ્રિક વાહન પર સરકાર તરફથી મળતી સબસિડી અને લોંગ ટર્મ બચતને જોતા આ ટ્રેક્ટર સામાન્ય હેવી ડીઝલ ટ્રેક્ટરની આસપાસની કિંમતમાં જ લોન્ચ કરવાનું પ્લાનિંગ છે। જોકે કંપનીએ હજુ સુધી આની ફાઇનલ શોરૂમ કિંમત ઓફિશિયલ જાહેર કરી નથી, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે સબસિડી સાથે આ ખેડૂતો માટે બહુ જ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થશે। સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેક્ટર ખરીદ્યા પછી આગામી થોડા જ વર્ષોમાં તે પોતાની પૂરેપૂરી કિંમત બચત સ્વરૂપે વસૂલ કરી આપશે। એટલે કે ખેડૂતો માટે આ બિલકુલ ફ્રી સામાન સાબિત થશે। તો ગુજરાતના મારા ખેડૂત ભાઈઓ, પેટ્રોલ ડીઝલના રામાયણ વચ્ચે તમને આ ઇલેક્ટ્રિક બીસ્ટ કેવું લાગ્યું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।